ભાવનગરમાં મહુવા અલ્ટ્રાટેક કંપનીના મામલામાં તલ્લી અને ભાંભોરના 92 ખેડૂતોને મહુવા સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે। તલ્લી અને ભાંભોર ગામના ખેડૂતોએ માઇનિંગ મુદ્દે કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરી હતી। અગાઉ આ ખેડૂતોને છોડાવવા માટે અન્ય ખેડૂતોએ હલ્લાબોલ પણ કર્યો હતો। અમારા સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ગયા છે। કુનાલ, મહુવા અલ્ટ્રાટેક કંપનીના મામલામાં 92 ખેડૂતોને જામીન મળ્યા છે, જાણકારી શું વધુ? बिल्कुल जो महुआ माइनिंग नो जो मामलो चाली रह्यो छे तेमां 2 तारीखे घटना घटी थी। पुलिस अने खेडूत वच्चे घर्षण सर्जायुं हतुं, जेमां 92 જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે મહુવા સેશન કોર્ટે તમામે તમામ જે 92 ખેડૂતો છે તેમને જામીન મુક્ત કરવાનો ફેસલો કર્યો છે, જામીન મંજૂર કર્યા છે। ખાસ કરીને જામીન મંજૂરીના જે સમાચાર સાંભળીને જે તલ્લી ભાભોરના જે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક જેલમાં આવી ગયા છે અને અત્યારે હાલ જે તલ્લી ભાભોરના જે 92 જેટલા ખેડૂતો છે તેને છોડાવવાની તજવીજ હાથ ધરાઈ છે। ધોની કુનાલ, આભાર સમગ્ર જાણકારી માટે। તો 92 ખેડૂતો જેમની પોલીસે ધરપકડ કરી હતી તેમને જામીન મળી ગયા છે। સેશન્સ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે અને હવે તેમના જામીન પર છુટકારાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। તો ભાવનગરમાં મહુવા અલ્ટ્રાટેક કંપનીના મામલામાં તલ્લી અને ભાંભોરના 92 ખેડૂતોને મહુવા સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે।